ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો તોતિંગ વિજય 20 બેઠક હાંસલ કરી માત્ર 8 બેઠકો કોંગ્રેસના ફાળે આવી વિકાસનો વિજય થયો। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકની આજે સવારે 7 વાગે મતગણતરી શરૂ થઈ હતી। થોડો ચડાવ ઉતાર આવ્યો હતો, પરંતુ આખરે ભાજપને 20 બેઠક મળતા ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા છે અને માત્ર 8 બેઠકથી કોંગ્રેસે ગાંધીનગર તાલુકા પંચાયતના પરિણામમાં સંતોષ માનવો પડ્યો તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમારા રિપોર્ટર જે.કે. પટેલ જણાવે છે કે ખાસ કરીને ગાંધીનગર તાલુકા પંચાયતમાં એક જ કુટુંબના 2 સભ્યો ચૂંટણી લડી રહ્યા હતા, કેટલાક ભાજપમાંથી તો કેટલાક કોંગ્રેસમાંથી। આમ કુટુંબો વચ્ચે પણ મોટી હરીફાઈ હતી। આ હરીફાઈની વચ્ચે 20 બેઠકો ભાજપે કબજે કરી લીધી હતી અને 8 બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી। જોકે કેટલીક બેઠક ઉપર મહત્ત્વની રસાકસી પણ જોવા મળી હતી, પરંતુ આખરે ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા છે। ખાસ કરીને ધનપ બેઠક ઉપર ભાજપના સરોજબેન ઠાકરની કારમી હાર થઈ છે। સરોજબેન ઠાકર ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે અને કોંગ્રેસનો ગઢ ગણાતી ધનપ બેઠક પર ભાજપના જીતના સપના રોડાયા હતા અને ધનપ બેઠકમાં કોંગ્રેસના ગંગાબેન ઠાકોર વિજેતા થયા છે। ઉનાની બેઠક ઉપર કોંગ્રેસના વિરેન્દ્રસિંહ વાઘેલાની વિજય થયો છે। ઉનાવા બેઠક પર ભાજપના સુરેશ ઠાકોરની હાર થઈ છે। એ જ પ્રમાણે ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ વતનની બેઠક પર પણ તેમણે બેઠક ગુમાવી છે અને કોંગ્રેસના ઉમેદવાર વિજય થયા છે। સરઢવ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે। પૂજાબેન તુષારભાઈ પટેલનો વિજય થયો છે। ભાજપના મહિલા ઉમેદવાર પૂજાબેન 1265 મતથી વિજય થયા છે। ખાસ કરીને સરઢવ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે। એ જ પ્રમાણે અલગ અલગ બેઠકો પર ખાસ કરીને પટેલ ભૂમિ કોંગ્રેસ રૂપાલમાં મતદારોનો સાથ મળ્યો છે। ભાજપ અને મોદીના સુશાસનની જીત થઈ હોવાનું જણાવ્યું છે। ગાંધીનગર રાયપુર બેઠક ઉપર લાલજી પટેલનો વિજય થયો છે। ભાજપને બેઠક ફાળે મળી છે। પટેલ ભૂમિબેન મહેન્દ્રભાઈ કોંગ્રેસમાં મા વરદાઈને મારો વિજય કર્યો છે અને ગામજનોએ મને બહુ જ વિજય આપ્યો, એમાં ખૂબ ખૂબ અભિનંદન। 485 વોટે મને વિજય અપાવ્યો છે। તમે કોંગ્રેસ જીતી લાયા છો। બધાએ બહુ જ સાથ આપ્યો, આવો સાથ મેં ક્યાંય જોયો નથી। શું કારણ કોંગ્રેસ જીત્યું ત્યાં? અમાર એકબીજાનો સાથ મળ્યો, ભાઈઓનો, બધાનો, પબ્લિકનો। મારું નામ દક્ષાબેન કચરાભાઈ મકવાણા છે। હું અડાલજ એક સીટ માંથી વિન થઈ છું અને બહુ જંગી લીડથી જીતી છું અને મારા જે ગ્રામજનો છે મને ખોબલે મત આપ્યા છે। હું મારા ગ્રામજનો, જેમાં મુસ્લિમ સમાજ હોય કે મારે અધર બધી કાસ્ટ મારી જોડે રહી છે, એ બધાની હું ખૂબ ખૂબ આભાર માનું છું। રાયપુર 15 મારું નામ ડાભી લાલાજી રામાજી। રાયપુર, મેદરા, લીંબડિયા, વીરા તલાવડી, રણાસન, તરાઈ ગામના દરેકનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને ખૂબ મતેથી જીતાડ્યો, તે બદલ હું દરેક ગામનો વ્યક્ત કરું છું। ઘર ઘર સુધી હાથે મોદી સાહેબની આયોજન કરીશું, ઘરે ઘરે હાથે દરેક નાના માણસ સુધી જઈને વિકાસના કામો કરીશું। કયા પ્રકારના વિકાસ? ધારો કે હાથે આવાસ યોજના છે, આયુષ્માન કાર્ડ છે, મા વાત્સલ્ય છે, આરોગ્ય પ્રાથમિકતા, વાગણવાડીની બહેનોને કોઈ પણ હાથે જરૂરત પ્રમાણે અમે કરી સ્વચ્છ ભારત અભિયાન। પ્રથમ કહીશ ભારત માતા કી જય અને હું બધા જ કામ કરીશ। વિજય ભવ કે મારા બધા આગેવાનોએ મને બહુ લીડ અને ભારતીય જનતા પાર્ટીએ જે મને વિશ્વાસ મૂકીને જે મને આપી દીધી એના ઉપર હું પ્રત્યક્ષ રહીશ અને બધા જ કામ કરીશ। નાનામાં નાના છેવાડા સુધી હું જઈશ, સરકારના લાભ સુધી હું આપીશ। સૌ મતદારોનો આભાર। શાંતિપૂર્ણ મતદાન કરીએ બધે।